અમદાવાદના ગોતામાં 4 વર્ષના બાળકને HMPV વાયરસનો ચેપ લાગ્યો છે તો HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકની વિદેશ જવાની કોઈ હિસ્ટ્રી ના હોવા છતાં HMPV વાયરસનો ચેપ લાગ્યો છે. હાલમાં બાળક SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શરદી, ખાંસી, તાવના લક્ષણો સાથે તેને દાખલ કરવામાં આવ્યો. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 7 દર્દીઓને દાખલ કરીને રજા આપવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં આજરોજ હ્યુમન મેટાનિમોવાયરસનો પોઝિટિવ કેસ ડિટેક્ટ થયેલો છે. સદરનું જે દર્દી છે 4 વર્ષનું બાળક છે અને તેઓ ગોતાના રહેવાસી છે. હાલમાં તેઓને SGVP હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરની હોસ્પિટલમાં ટોટલ 7 પેશન્ટને ટ્રીટ કરવામાં આવેલા છે. આ પૈકી 3 પેશન્ટ અમદાવાદ વિસ્તારની બહારની લિમિટના હતા અને બાકીના 4 અમદાવાદ શહેરના હતા. અમદાવાદ શહેરના અને અગાઉના જે કોઈ પેશન્ટ છે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. હાલમાં આ બાળકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો છે.